ચૂંટણીઓ આવી રહી છે, મૂર્તિયાઓની શોધ થઈ રહી છે, કેટલીક જગ્યાએ મૂર્તિયાઓ જાહેર પણ થઈ રહ્યા છે. નગરપાલિકા, તાલુકા પંચાયત અને બાકી પેટા ચૂંટણીઓ જિલ્લા પંચાયતની હોય કે મહાનગરપાલિકા, નગરપાલિકાની આવી રહી છે. ને આ બધામાં આ ત્રણેય ફોર્મેટની અંદર ચૂંટણીઓ થવા જઈ રહી છે. ગાંધીનગર જિલ્લામાં જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી છે, નગરપાલિકાની પેટા ચૂંટણી છે, ને એની સાથે સાથે તાલુકા પંચાયતની પણ ચૂંટણી છે. અને એને જ લઈ રાજકારણ ગરમાયું છે. તડજોડના આરોપ લાગી રહ્યા છે. જો કે આ આરોપ અથવા તો આ તડજોડ, પક્ષ પલટા વગેરે વગેરે દરેક ચૂંટણી વખતે જોવા મળે છે. ને કદાચ ચૂંટણી જોવા ન મળે તો એ ભારતની ચૂંટણી ન કહેવાય. અને આવું જ કંઈક અત્યારે થઈ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ કોંગ્રેસના એમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરી રહી છે. તો ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે કોંગ્રેસ પોતાના ગિરેવાનમાં જાકે, અમારે આવી કોઈ જરૂર નથી. જે રણનીતિ છે એ રીતે જે ભાજપને બધાને ટિકિટ આપવાનું વચન આપી અને છેલ્લે જે આયાતી ઉમેદવારોને ટિકિટ આપી ક્યાંક ને ક્યાંક જોરદાર ઉતરતો ચરુ છે. એટલે આપ સૌ તો જાણો જ છો કે ભાજપની રણનીતિ શું છે. અને ક્યાંક ને ક્યાંક એમની જે એકદમ ખરાબ નીતિથી લોકો આ તાલુકામાં આજે પણ ત્રાસી રહ્યા છે. તાલુકા પંચાયત આ વખતે ખૂબ સારી, ગઈ વખતે 18 બેઠકો 28માંથી જીત્યા હતા. આ વખતે પણ અમે એનાથી પણ વધુ સારી રીતે અને વધુ સીટો જીતવાના છીએ. ભારતીય જનતા પાર્ટીની અંદર કોંગ્રેસના નેતાઓ હોય, કાર્યકર્તાઓ હોય, મતદાતાઓ હોય જોડાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ગાંધીનગરના નેતાઓ એવી હાસ્યાસ્પદ વાતો કરીને આત્મસંતોષ મેળવતા હોય તેવું આ નિવેદન પરથી લાગી. અને આ બાજુ જુનાગઢ